હોવાથી થતી ટ્રાફિકની સમસ્યા યથાવત। કચ્છ જિલ્લાના પાટનગર ભુજ શહેરની વાત કરીએ તો શહેરમાં આડેધડ થતા વાહન પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા યથાવત રહી છે। આ વર્ષો જૂની સમસ્યા આજે પણ નાગરિકોને સતાવી રહી છે। ભુજ શહેરના ગમે તે વિસ્તારની વાત હોય, કોઈ પણ વિસ્તારમાં વાહન આડેધડ પાર્ક કરાતા હોય અને તેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે। અમારા કચ્છકારા ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજના 24 કલાક ધમધમતા એવા બસ સ્ટેશન વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી। આપ દ્રશ્ય પરથી જોઈ શકો છો કે અડધા રસ્તાની વચ્ચે વાહન પાર્ક કરવામાં આવેલા છે અને તેના કારણે અહીં કેટલો ટ્રાફિક સર્જાઈ રહ્યો છે। અહીં સતત બસની અવરજવર થતી હોય છે અને જો વાહન સરખી રીતે પાર્ક કરવામાં આવે તો બસને અવરજવર કરવામાં પણ મુશ્કેલી ન પડે અને તેના કારણે નાના વાહનોનો પણ ટ્રાફિક ન સર્જાય, પરંતુ જે તે લાગતા વળગતા તંત્ર દ્વારા આ અંગે કોઈ જ યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી અને તેના કારણે આ સમસ્યા સર્જાઈ રહી છે અને નાગરિકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ઉપરાંત જે પ્રવાસીઓ છે તેમજ રાહદારીઓ છે તેઓને પણ અહીંથી હલનચલન કરવામાં ભારે મુશ્કેલી પડતી હોય છે। આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું કચ્છ કે ટ્રેનમાં। હું આપણી સાથે તેજસ પરમાર। જે રીતે વાત કરવાની છે કે ભુજના બસ સ્ટેશન પાસેના વિસ્તારમાં જે આડેધડ વાહન પાર્કિંગ કરવામાં આવી રહ્યું છે, આપ જોઈ શકો છો કે આડેધડ વાહન પાર્ક કરવામાં આવે છે। આ જે આડેધડ વાહન પાર્ક કરવામાં આવે છે ત્યાં કને એસટીને હાલવા ચાલવામાં મુશ્કેલ પડતી હોય છે। જેવી રીતે કે દુકાનદારોના બારે જ અહીંયા કને ગાડીઓ પાર્ક કરી દેવામાં આવતી હોય છે। પોલીસ તંત્ર દ્વારા જે સરાહનીય કામગીરી કરવામાં આવે ભુજવાસીઓ ઈચ્છી રહ્યા છે। હાલની સ્થિતિ એવી છે કે આ ધમધમતો વિસ્તાર છે ને અહીં કને ટ્રાફિકની સમસ્યા પણ થતી હોય છે। આપ જોઈ શકો છો કે આડેધડ વાહન પાર્ક કરવામાં આવે છે। અહીંયા કને હજુ સુધી આડેધડ વાહન પાર્ક કરવામાં આવતા હોય છે, પણ હજુ સુધી કોઈ પણ નિકાલ નથી થયો। આ સમસ્યાને લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, હજુ સુધી કોઈ નિકાલ નથી થયો। લોકોની માંગણી એવી છે કે અહીંયા કને આ જે ગાડીઓ છે સાઈડમાં પાર્ક કરવામાં આવે અને જે રીતે વાત કરવામાં આવે, હજુ એકવાર તમને સીન બતાવી દઈશું કે આ જે વિસ્તાર છે ધમધમતો વિસ્તાર ભુજ શહેરનો બસ સ્ટેશન વિસ્તાર છે। અહીં કને આડેધડ વાર પાર્કિંગ કરી દેવામાં આવતા હોય છે, પણ હજુ સુધી તંત્રનું પેટનું પાણી પણ નથી હલતું। તેજસ પરમાર, કચ્છ કે ટીવી ન્યૂઝ, ભુજ।